વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું। ડેરીના પ્રમુખ દિનુ મામાના વિરોધીઓ પર પ્રહાર। પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરે દિનુ મામાએ આપેલી ચેલેન્જ। ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો તેવું દિનુ મામાએ કહ્યું છે। આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ તેવું પણ કહ્યું। પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરના તમામ આક્ષેપો પાયા વિહોણા છે તેવું પણ કહ્યું। આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું તેનો પણ ખુલાસો કરો। દિનુ મામાએ સીધો પ્રહાર કર્યો છે। સીધી રીતે ચાલતી સંસ્થાને મહેરબાની કરીને હેરાન ન કરો। 13 વર્ષમાં દૂધના ટર્નઓવરમાં વધારો થયો છે। ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે। મહત્વનું છે કે કોંગ્રેસના સમયમાં 1134 મંડળી હતી, અત્યારે 1196 મંડળીઓ છે તેવું કહ્યું। મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોડાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નામ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે, એમને આપણા માધ્યમથી કહું છું, કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। તો બરોડા ડેરીની ચૂંટણી પહેલા ચેલેન્જની રાજનીતિ તેજ થઈ છે। દિનુ મામાની ચેલેન્જ બાદ અજીતસિંહ ઠાકોરે વળતો વાર કર્યો છે। કહ્યું છે કે બરોડા ડેરીમાં માત્ર 2 લોકો જ વહીવટ કરી રહ્યા છે। ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। અમે નહીં, સભાસદો પણ ડેરીના વહીવટદારો સામે મેદાનમાં છે। અમે તો માત્ર ભોળા સભાસદોને ટેકો આપી રહ્યા છે તેવું અજીતસિંહે કહ્યું છે। વધુમાં ઉમેર્યું કે ડેરીના ચેરમેન લોકોને ધાક ધમકીઓ આપે છે। એમના શાસનમાં કેટલીય દૂધ મંડળીઓ બંધ થઈ છે। સરકારના પેટા કાયદાઓને વહીવટદારો ઘોડીને પી ગયા તેવું અજીતસિંહે કહ્યું। અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો। તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળું જે હું જાહેરમાં કહું છું, હું તમારી જોડે ટેબલ પર બેસવા તૈયાર છું। 4 વર્ષથી લોકોને ઓર્ડર નહીં આપ્યા, લોકોની મિલકતો વેચાઈ, લોકોના ગાય ભેંસ વેચાઈ। તમારા અંધેર વહીવટના કારણે 2 જણ વહીવટ કરો અને તમારા 10 ડિરેક્ટરો, 11 ડિરેક્ટરો પોતાના ઝોનની ચિંતા નહીં કરતા, પોતાની મંડળીની ચિંતા નહીં કરતા કે કઈ મંડળી બંધ થાય છે, કોઈ મંડળી મુલાકાત નહીં। આજે એ 11 ડિરેક્ટરોને પૂછો કે તમારા ઝોનમાં કઈ મંડળી બંધ છે, અને એ મંડળીઓ જ્યારે કોઈ મત ના આપ્યો એવી મંડળીઓ તમે બંધ કરી દો। એ કયા અંશે એ ન્યાયની વાત છે? દરેક તમારા વહીવટમાં ખામીઓ જ ખામીઓ છે। એક આજે વર્ષોથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે તમે કાઢી છે, એક જ પરિવારના લોકોને કોન્ટ્રાક્ટના કામ આપો, ડેરીના વહીવટ કરતા એક જ માણસ વહીવટ કરે। તો અજીતસિંહે પણ સામે આક્ષેપો કર્યા છે। બરોડા ડેરીની આગામી સમયમાં ચૂંટણી આવે તે પહેલા જ અત્યારે બરોડા ડેરીનું રાજકારણ તેજ થઈ ગયું છે। એક તરફ દિનુ મામાએ આક્ષેપ કર્યા, બીજી બાજુ અજીતસિંહે પણ સામે પલટવાર કર્યો છે। બરોડા ડેરીમાં ચૂંટણી પહેલા ગેરરીતિની રાજનીતિ અત્યારે તેજ થઈ ગઈ હોય તેવું લાગે છે। તો બરોડા ડેરીમાં ગેરરીતિ મુદ્દે સાવલીના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે। દિનુ મામાની ચેલેન્જને સ્વીકારવા તૈયાર છે તેવું કેતન ઇનામદારે કહ્યું છે। દિનુ મામાની સામે બેસી જવાબ આપવા માટે અમે તૈયાર છે। દિનુ મામા તારીખ અને સમય જાહેર કરે તેવું ધારાસભ્યએ કહ્યું। કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું। અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ અને કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું। એટલે બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ તેજ થયું છે। આજ મુદ્દે વડોદરાથી મારી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, બરોડા ડેરીની ચૂંટણી અને એ પહેલા આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ, ક્યાં છે ગૂંચવણ?
બિલકુલથી વાત કરવામાં આવે તો બરોડા ડેરીની ચૂંટણી ના ગણતરીના હવે દિવસો જ બાકી છે એમ કહી શકાય, પરંતુ તે પહેલાં બરોડા ડેરીનું જે રાજકારણ છે તેમાં ગરમાવો છે તે જોવા મળ્યો છે. એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે. જે રીતે થોડા દિવસ અગાઉ જ આ અજીતસિંહ ઠાકોર તેમજ અન્ય જે સભાસદો છે તેઓ આ બરોડા ડેરી પર પહોંચ્યા હતા અને બરોડા ડેરીમાં ચાલતા વિવિધ ગેરરીતિ તેમજ વિવાદોને લઈને તેઓએ બરોડા ડેરીના એમડી છે તેમને રજૂઆત કરી હતી. કયા પ્રકારની ગેરરીતિ છે તે આચરવામાં આવે છે તે તમામ જે રજૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે જ્યારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ધ્વજવંદનનો કાર્યક્રમ હતો, ત્યારે દિનુ મામાએ આડકતરી રીતે કેતનભાઈ ઇનામદાર તેમજ આ જે અજીતસિંહ ઠાકોર છે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે હું તેમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જે પણ કોઈ ગેરરીતિ થઈ હોય તેઓ મારી સામે ટેબલ પર બેસીને વાત કરે. હું કોઈનાથી ડરતો નથી, હું તેઓના તમામ જવાબ આપવા માટે તૈયાર છું. ત્યારબાદ હવે અજીતસિંહ ઠાકોર તેમજ સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેઓએ બંને પણ આ ચેલેન્જને સ્વીકારી છે અને ડેરીના જે સભાસદો અથવા તો જે ડેરીના હોદ્દેદારો છે, ડેરીના જે અધિકારીઓ છે, તે તમામ અધિકારીઓ જે સમય આપે, જે દિવસ નક્કી કરે તે ત્યાં બેસવા માટે અને ખુલ્લામાં તમામ જે સાબિતી આપવા માટે તેઓ તૈયાર થયા છે. મહત્વની વાત અહીંયા એ છે કે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને રાજકારણ છે તે ગરમાયું છે. એકબીજા હવે પર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. હવે આખરે આ જે મુદ્દો છે તે ક્યાં જઈને સમય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપ અને પ્રતિ આક્ષેપની અંદર જે ડેરીના જે પશુપાલકો છે તેઓનું હિત ખોરવાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે અજીતસિંહ ઠાકોર છે તેમણે પણ કહ્યું કે છેલ્લા કેટલાય વર્ષોની અંદર કેટલી મંડળીઓ છે તે બંધ કરી દેવામાં આવી અને તેની જ રજૂઆત લઈને આખરે તેઓ ત્યાં પહોંચે છે, ત્યારે તેઓની વાત છે તે પણ સાંભળવામાં નથી આવતી. ડેરીમાં જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ તેમના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા અને ડેરીના જે કોન્ટ્રાક્ટરોનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાના જે માનીતા છે તેઓને જ આખા આ જે કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવે છે અને તમામનો વહીવટ જે હોદ્દેદારો છે તે જ કરતા હોય છે. તેને લઈને હવે સાવલીના જે ધારાસભ્ય છે તે પશુપાલકોના હિતના મેદાને આવે છે. તેમણે આજે દિનુ મામાએ આપેલી ચેલેન્જને સ્વીકારી છે. આખી આ જે ચેલેન્જ છે તે પોઝિટિવથી લીધી છે. તેમણે તે પણ કહ્યું છે કે આખો આ જે મુદ્દો છે તે રાજકીય મુદ્દો નથી, પરંતુ પશુપાલકોના હિતની લડાઈ છે અને જ્યાં પશુપાલકોનું હિત હશે ત્યાં સાવલીના ધારાસભ્ય ઊભા રહેશે. હવે બધી બાજુથી ખુલ્લી ચેલેન્જો આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. ક્યારે કોણ બેસીને કોણ સાબિતી આપે છે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે બિલકુલ આપની પાસે ફરી એકવાર આવીશ. અત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાઈ ગયા છે. કેતનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કેતનભાઈ, બરોડા ડેરીની ચૂંટણી અને એ પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ ગેરરીતિની રાજનીતિ તેજ, એમાં આપે કહ્યું છે કે અજીતસિંહના સમર્થનમાં આપ છો. ના, આ આખી વસ્તુ ટ્વિસ્ટ થાય છે. મેં કશું જ નથી કહ્યું. દિનુ મામાની પ્રતિક્રિયા આવી હતી કે ભાઈ આની અંદર આડકતરી રીતે મારી સામે એમને એવું કહ્યું હતું કે ભાઈ એમ સીધો ઈશારો મારા બાજુ હતો. મીડિયાએ મને પૂછ્યું, મીડિયાના મિત્રોએ, મેં એવું કીધું કે બહુ સારી વાત છે, જાહેર મંચ પર બેસીને ચર્ચા કરવા માંગતા હોય તો હું એમને સ્વીકારું છું. અને બીજું કે જો પશુપાલકોના હિતમાં ડેરીના નિયામક મંડળ જો આવી રીતે જાહેર મંચ પર વાત કરવા માંગતા હોય તો હું એ જે સમય આપશે, જે જગ્યા આપશે, જે દિવસ કહેશે એ દિવસે બધું જ કામ છોડીને એમની સામે ચર્ચા વિચારણા કરીને પશુપાલકોની રજૂઆત કરવા માટે અને જે પણ હોય એ જાહેર મંચ પર કરવા માટે હું તૈયાર છું, ડિબેટ કરવા માટે. કેતનભાઈ, દિનુ મામા એવું કહ્યું કે સીધી રીતે ચાલતી સંસ્થાને મહેરબાની કરીને હેરાન ન કરો, તો આપને શું લાગે છે દિનુ મામા કોના તરફ ઇશારો કરે છે? આમાં એક સીધી વસ્તુ છે બેન કે કોઈ જ હેરાન નથી કરતું. જે પણ મંડળીના લોકો છે, સભાસદો છે, એ લોકો એક બરોડા ડેરીને રજૂઆત કરી છે. 4 તારીખે સાધારણ સભા છે, સપ્ટેમ્બર મહિનાની 4મી તારીખે. વાર્ષિક સાધારણ સભાની અંદર પશુપાલકોની નજર હોય છે કે ભાઈ એમને ભાવફેરની રકમ વધારે મળે, કિલો ફેટના ભાવમાં વધારો થાય, એમને જેટલી પણ તકલીફ હોય આ વાર્ષિક જે સાધારણ સભા હોય એમાં જ એ લોકોની રજૂઆત હોય છે. આ રજૂઆત એમને કલેક્ટરશ્રીને કરી છે, જિલ્લા રજિસ્ટ્રારશ્રીને કરી છે, અમને તમામ ધારાસભ્યોને કરી છે. મામાના પેટમાં આટલું બધું કેમ દુખે છે મને નથી ખબર. મને એક જ વસ્તુ છે, કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત નથી. વાત એક જ છે કે એમની જે માગણી છે એ માગણી અમારા સૌ માટે એમને સૌને મોકલી છે. અને બીજી એક વાત કે જે રીતની એ વાત કરે છે કે ભાઈ સીધો ચાલતો વહીવટ, તો સીધો ચાલતો હોય તો આટલું બધું પછી શું કરવા ફ્રસ્ટ્રેટ થાવ છું?
સીધો વહીવટ થાય તો કેતનભાઈ, અમે ડેરીના તમારી પૂર્વ સાથે જ પ્રમુખ છે. અજીત ઠાકોરે એવું કીધું છે કે હું પણ જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છું, એટલે તમે જે શબ્દો બોલી રહ્યા છો એમના પર કંઈક આવા જ શબ્દો છે, તો શું આડકતરી રીતે તમે બંને એકબીજાની સાથે જ છો એ આમાં? નથી મારી વાત સાંભળો. અજીત ઠાકોર પણ પૂર્વ ચેરમેન છે. અજીત ઠાકોરને મારાની અત્યારે કનેક્ટિવિટી નથી. આ તો મને મીડિયાના મિત્રોએ એવું પૂછ્યું કે આપની ઉપર સીધો સાવલી ધારાસભ્ય પર ઇશારો કર્યો કે ભાઈ લેટર પેડ સાવલી ડેસરમાંથી વધારે આયા છે મંડળીઓના, તો કોણ હોઈ શકે? તો મેં એમને એવું કહ્યું કે ભાઈ અમારી મંડળીના લોકો જો પશુપાલકના હિતમાં જો માંગણીઓ કરતા હોય તો ખૂબ સારી વાત છે, જાગૃતતા આવી હોવી જ જોઈએ. અને હું એને અમારા લોકોને પણ અભિનંદન આપું છું કે ભાઈ એમને કોઈ જ વાત કરી નથી બેન, આમાં ખાલી એમની માંગણીઓ છે. એ માંગણીઓ એમને તમામ પદાધિકારી અને તમામ સરકારી અધિકારી એમને બધાને આપી છે. એમાં આટલું બધું ટ્વિસ્ટ કરવાની કોઈ જરૂર નથી. અને બીજી એક વાત કે ડેરીની ચૂંટણી જોડે આ વસ્તુ કોઈ સુસંગત નથી. ડિસેમ્બર જી ઠીક છે કેતનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે.